હલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મંથન એન્ડ સેજલાહી બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણો બ્લોગ આપણે સાંજે છે ને એ ચેક ચાલુ કર્યો છે અને આજે છે ને અમારે બનાવવા છે હાનના વારોમાં બ્રેડ પકોડા. તો એ પણ છે ને મારા મમ્મીની રીતથી આજે આપણે બનાવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. બ્રેડ પકોડા બનાવવા જોઈએ મારા મમ્મીએ છે ને બટેટા છે એ બાફી લીધા છે ને હવે આને શું કરવાનું છે, છૂંદો કરવાનો છે ને. તો ચાલો મારા મમ્મી છે ને આનો એકદમથી સરસ છે એ છૂંદો છે એ કરે છે. જો બટેટાનો આ રીતના છે એ છૂંદો છે એ કરી લીધો છે. તો એમાં જો મારા માં છે ને સૌથી પહેલાં છે એ લીંબુ નીચોવે છે. તો કેટલો લીંબુ નીચોવાનો? 1 કે 2માં 2 લીંબુ છે એ મારા માં છે એ નીચોવાના છે. લીંબુ છે આમાં નીચોવી લીધા છે. હવે છે એ લીલી ઝીણી ઝીણી સુધારેલી છે એ ધાણાભાજી છે એ નાખી દેવાની છે. અને આની અંદર છે એ મારા માએ મરચાંની અને આદું છે એને બેયને ખમણેલું હતું ખાંડેલું એ આમાં નાખી દેવાનું છે. અને અહીંયા છે એ થોડુંક વરિયાળી છે એ નાખી દેવાની છે. અહીંયા હે 2 ચમચી મારા માએ શું લીધું માં? આમાં શું નાખ કેનો મસાલો નાખ્યો? દાબેલીનો છે એ 2 ચમચી જેટલો મસાલો નાખ્યો છે. હવે હળદર છે એ અડધી ચમચી, એક ચમચી છે એ લાલ મરચું પાવડર નાખેલું છે, 1 ચમચી નમક, એટલે નમક તમે સ્વાદ અનુસાર લઈ શકો છો. 3 ચમચી છે એ હિંગ નાખી દીધેલી છે અને 1 ચમચી છે એ ધાણા જીરું પાવડર નાખી દીધું છે. હવે આ બધો મસાલો છે એ મારા માં છે એ સરસથી ભેળવે છે. જો તો મારા માં છે ને એ પકોડાનો મસાલો આ રીતના બનાવે, વઘારતા નથી, ડાયરેક્ટ છે એ આ રીતના બધો મસાલો ભેળવી અને તૈયાર છે એ કરી લે છે. તો તૈયાર થઈ ગયો ને માં? ચાલો તો હવે આ તૈયાર છે એ થઈ ગયો છે ને હવે છે આપણે બ્રેડની અંદર મસાલો છે એ ભરવાનો છે. અહીંયા મારા માએ છે ને બ્રેડ લઈ લીધી છે અને મસાલો છે એ ભરવા વળગી ગયા છે પકોડાનો. મારા માને છે ને ચમચીથી ના ફાવે એટલે હાથેથી છે એ મારા માં વળગી ગયા છે. જો બ્રેડ પકોડા છે ને ભરવા મારા માએ છે એ મસાલો ભરી લીધો છે અને હવે આ રીતના છે એ પકોડાને મસાલો ભરીને આ રીતના કટ છે એ પહેલેથી જ લગાવી લેવાના ને. તો હું છે એ પકોડા બનાવીને આ રીતના કટ લગાવું, પણ મારા માં છે ને આ રીતના મસાલો ભરી અને કટ છે એ લગાવે છે. તો બધા બ્રેડ પકોડા છે આપણે આ રીતના ભરી લેવાના છે. તો મારા માએ છે એ બધા જ આ રીતના હે બ્રેડ પકોડા મસાલો ભરી અને કાથરોટ ભરી અને તૈયાર છે એ કરી લીધા ને ભેગા કટ પણ આ રીતના હે એ કરી લીધા. અહીંયા મારા માં છે હવે પકોડાનો ડો તૈયાર કરે છે, એટલે લોટ તૈયાર કરે છે. તો વધારે પડતો છે એ મારા માએ લીધો છે મેંદાનો લોટ અને ચણાનો લોટ છે એ થોડોક જ લીધેલો છે. એ કેમ માં? મેંદાના લોટના સરસ થાય એટલે. તો મારા મા એમ કહે છે કે મેંદાનો લોટ વધુ અને ચણાનો લોટ ઓછો હોય ને તો પકોડા છે એ ખૂબ સરસના બને છે. તો લોટની અંદર છે એ અડધી ચમચી જેટલી છે એ મારા મા હળદર નાખે છે અને અડધી ચમચી જેટલું છે એ નમક નાખે છે. હવે બધી વસ્તુ મિક્સ કરે છે અને મિક્સ કરી અને આનો લોટ છે એ બાંધી લેશે. તો અહીંયા મારા માં છે એને પકોડાનો લોટ છે એ આ રીતના જો હાથેથી છે એ તૈયાર કરી લીધો છે. તો આનો લોટ છે પકોડાનો એ ઘાટો રાખવાનો કે આછો રાખવાનો? એનો ડો આછો રાખવાનો. એ કેમ એવું? પકોડા જાડા ન થાય એટલે. તો જો મેં છે ને હું પકોડા બનાવું ને તો આ રીતના ના હોય, અલગ અલગ રીત હોય. એટલે જ આજે આપણે છે મારા માની રીતથી પકોડા બનાવવાના છીએ. તો એને મેંદાનો લોટ પણ સૌથી વધારે લીધો અને ચણાનો લોટ ઓછો લીધો અને લોટ પણ પકોડાનો એ એમ કહે છે કે ડો બાંધીએ આપણે એ એકદમ આછું બાંધવાનું છે. જો તમને બતાવે તો જો આ રીતે આછું એકદમનું છે પકોડાનું રાબડું એટલે કે લોટ છે એ રાખવાનો છે. અહીંયા મારા માએ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ છે એ ગરમ થઈ ગયું છે ને મારા મા છે એ પકોડા છે એ તરવા માંડ્યા છે. ચીપટાથી છે એ ફેરવે છે. તો
મેંદાનો લોટ છે એ વધારે નાખેલો છે ને તો ખરેખર સાચી વાત છે. ચણાના લોટના પકોડા હોય ને એકદમથી છે એ ઉપરની સાઈડ છે એ ફૂલેલા ફૂલેલા વધારે હોય. અને આ પકોડા જુઓ કેટલા મસ્ત રીતે હે એ તળાય છે. મારે પણ હવે છે એ મારા માની રીતથી જ પકોડા છે એ બનાવવા છે. જ્યારે પણ બનાવું ને ત્યારે પકોડા છે એ બંને બાજુની સાઈડ મસ્ત મજાના છે એ તળાઈ ગયા છે. તો મારા માએ છે એ જો કાઢી લીધા છે. જો તો આઈ જે છે ને આપણે મારા માની રીતથી છે એ પકોડાની મોજ છે એ પડી જવાની છે. મારા માનું છે એ પકોડા બનાવવાનું કામકાજ છે એ ચાલુ છે ને પકોડા આ રીતના છે એ પસ્તી રાખી અને રાખતા જાય છે. ને અહીંયા અમારા મંથનભાઈ છે ને એ જો સૂતા છે ઘોડિયામાં. આજે અમારા મંથનભાઈને છે ને ડ્રેસિંગ કરવા લઈ ગયા હતા એટલે ગાંધિકા તો ડ્રેસિંગ કરીને આવી અને હવે બેઠો બેઠો છે એ પપ્પા પીક જોવે છે અને ઘોડિયામાં છે એ સૂતો છે. તો અમારા મંથનભાઈને છે ને જે તકલીફ હતી આપણે ઓપરેશન કરાવવાની એ થઈ ગયું છે બધુંય. અને હવે અમારા મંથનભાઈને છે ને તકલીફ દૂર થઈ ગઈ. પણ આપણે છે એને 3 દિવસે છે એ હોસ્પિટલે ડ્રેસિંગ કરવા માટે લઈ જવાનો હતો. તો આજે પણ લઈ ગયા હતા અને ઘરે પણ આપણે છે એ 2 ટાઈમ એને ડ્રેસિંગ છે એ કરીએ છીએ. કાદિકા હવે દુખે છે? હવે નથી દુખતું ને એટલું? તો હવે છે ને એને એટલું બધું દુખતું નથી. તો જે તકલીફ હતી ને એ તકલીફ છે એ હવે એને ઓછી થઈ ગઈ છે. કાદિકાને હાવ મટી જશે હો. ચાલો નાનીમાં પકોડું બનાવે ને પછી થોડું ખાઈ લેજો હો. પછી દવા પી લેવાની દીકાને. હા અહીંયા જો આપણે છે એ પકોડા બધાય બની અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ ગયા છે. અને અહીંયા મારા માએ થોડોક લોટ વધ્યો હતો ને તો લાલ મરચાં અને લીલા મરચાંની પટ્ટી છે એ ભજીયા પણ કરી નાખ્યા છે. તો આજે મારા માની રીતથી છે એ સાંજના વારુમાં પકોડા અને સાથે સાથે છે એ અને સાથે અહીંયા મારા માએ છે એ ખજૂર આંબલીની ચટણી બનાવી છે. અસરભાઈ હાનના વારુમાં ભજીયા અને પકોડા ખાવા. કાદિકા હાલો ખાવું ને? તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ. હાલો ઝપટો. હા બાય બાય કે હાલો વારું કરવા, પકોડા ખાવા.